અનેરી છે ને અખરોટ ફોડે છે જોજો. પણ અત્યારે છે ને નાસ્તા મગ ચા. હા જો પછી ગાઈસ તમે જસ્ટ ખાલી તમારે કોમેન્ટ કરવાની છે. ગઈકાલે અમારું લાઇટ બિલ આવ્યું અને 9000 આમ તો 9400 નહીં 9478 જેવા રૂપિયા ભરવાના નીકળ્યા અમારે. 9478 જેવા રૂપિયા અમારે ભરવાના નીકળ્યા. તો જસ્ટ તમે વિચાર કરો કે અમારું લાઇટ બિલ આવ્યું હશે કેટલું. 8 પ્લેટ નું છે અને ડબલ સાઇડ સોલાર થાય એવું છે. તો તમારે અંદાજિત કોમેન્ટ મારવા છે કેટલું અમારું લાઇટ બિલ આવ્યું હશે. લોકોને આખા મહિનાનું લાઇટ બિલ કેટલું 7000 આવતું હોય એમ. તો અમારે તો ખાલી ભરવાના નીકળ્યા છે 9500 રૂપિયા. ગજબ લેવાનો. અનેરી શું કહેવાનું તારું છે? કેટલું આવવું જોઈએ? કઈ નહીં, નો કોમેન્ટ. આવું છે. હવે ભાઈ ભાભી આટલા બધા દિવસથી મળવા ગયા છે તો તને એકલું બેકલું લાગે છે કઈ? બોલાઈ લેવાય એમ બોલાઈ લેવા નથી તારે? બોલાઈ લેવાના આઈટમ પણ રોજ નહીં ત્યાં આજે આ કેટલી વાર છે ખબર એમાં 2 થી 3 વાર એને શ્વેતા બેની દેવું જયદીપભાઈ રોજ ધક્કા નહીં ઠેલો લઈને લઈ આવો કપડા લઈને. આ તો જવાય ભાઈ, એમાં કઈ ના નહીં. હા ઠેલો નવા સોફા કરાવ્યા છે ને મમ્મી. તી સોફા થોડાક પોળા છે તો તારે હુવાનું થઈ જાય છે. હા એક છે. હા 2 BHK છે થઈ જાય. થઈ ગયા મમ્મી. ઓકે ભાઈ આવું છે. અને ટેન્શન પાટલી પર બેસવાનું બહુ ગમે. હા એટલે જમાઈ આવી રીતના વેન કરવાનું હોય બેટા. આ કોણ શીખવાડે આવું છોકરાઓને? આને કોઈ પાસે આવું શીખી ન હોય. એવું વેન કરવાનું આવે ને ત્યારે આમ હુઈ જાય ને હુઈને વેન કરવાનું. બહાર જવું છે, ટાટા જવું છે. હાલો હું વિચારો છો? બરાબર મમ્મી જોજો હમણાં હુઈ જાય. મગ ભરે છે, નાસ્તો ભરે છે, તારે પાણી કાનમાં થતું એવું લાગે. કાનમાં એડા જ કરે છે. હાલો પાણી થઈ ગયું રેડી. નહીં હાલો જાવું છે. હાલો પર્સ થઈ ગયું રેડી. હાલો ચપ્પલ પહેરી લ્યો. કાલે સખી મિલનમાં મૂકીને વહી ગઈ હતી આને. એટલે આજે મુકતી જ નથી. નાસ્તો સવારથી નહીં મૂકીને જાય. એક જ દિવસની હોય, વરમ એકવાર આવે ભાઈ. હાલો અહીંયા હાલો. શું છે? લ્યો લે જલ્દી તું પેક કરવાનું શરૂ રાખે. નહીં હાલો જો આવો હોય તો ભૂખ લાગી હોય તો ખાઈ લો. આવો હાલો જાઓ ટાટા. મારે રહેવું છે શોપ ઉપર કે કેવાય દિનેન તું આંગળી મૂકી દે ને. એને પકડી જ મારી બેયને લઈ જવા છે ને કઈક લઈ. ઈ તમને છે ને કઈક સરપ્રાઈઝ આપવા માંગે છે. તમને સરપ્રાઈઝ જગ્યા લઈ જવા માંગે છે. ઈ જ્યાં કે નહીં ત્યાં જાવ. અનેરીને ટાટા જવું છે ભાઈ. અને મમ્મી ને એકની હારે નથી જવું, પપ્પાને હારે લઈ જવા છે. મમ્મી તમારે જવું છે? કેટલી વાર ગયા. ક્યાં ગયા? મંદિરે બીઆરટીસ રોડ. ઓકે મંજિલ અમારી અલગ હતી ને અલગ મંજિલે આવી ગયા. અનેરીને ભાઈ પોલિયો પાવા માટે રસ્તામાં આવ્યું યાદ આવી ગયું. તો અત્યારે અંદર એન્ટ્રી લઈએ છીએ. મજા જ આવશે તને. હો જ્યુસ પીવાનું છે થોડીક વાર. ચપ્પલ કાઢવાના છે. અલગ ચપ્પલ કાઢીને જવાનું. લે નવું આવ્યું સરકારી. ચાલો અંદર જઈએ ભાઈ. અમારે ભાઈ કાર્ડ બાર કાંઈ નથી. જોઈએ છે પોલિયો પાઇક નહીં. અહીંયા છે ને કેસ બારીની અંદર સપના પૂછે છે તમાકુ પાન માવા. શું કીધું? આજ નહીં મેળાવે કઈ નહીં. ઈ 2 વારે આવશું. અને હું લાવવાનું સાથે એ પૂછી લે. કાંઈ નહીં આમ નામ પાઈ દે. અને હવે છે ને અમે મંદિરમાં પહોંચી ગયા છીએ ભાઈ. અનેરીને છે ને હવે ગાય પાસે જવું છે. ચાલો ક્યાં છે ગાય? હા એ ઉપર મંદિરમાં અમે હતા ને ત્યાંથી જોઈ ગઈ કે અહીંયા ગાય છે. કોણ છે અહીંયા? કોણ છે એ? કોણ છે? ગાય જોઈ ગઈ. હાલો નજીક હાલો. અહીંયા છે ને ઘણી બધી ગાય છે ને અમે અહીંયાથી શીખ્યા હતા કે પાણીની પોટલી રાખવાની એટલે માખી મચ્છર ન આવે.
પાણી બાંધીને રાખવાનું. ગીત વાગે છે ને ભજન, એટલે આને ડાન્સે ગમી ગયો ને ગાય અહીંયા દેખાઈ ગઈ. હાલ બેટા નજીક આલ જો ગાય. હાલો ગાય ગાય જો જો ગાય કેવું કરે છે એ જો 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 લે જો ઉપર હાથ ફેરવવાનો હોય જો ગાય કરતા વધુ મજા આવે ને તો અનેરી ને આ હિંચકામાં જોજે ગરમ નથી ને પેલા. હા બેસી ગઈ. ચાલો અનેરી છે ને હવે અહીંયા થોડીક વાર હિંચકી લઈ પછી આપણે પાછા ઘરે જઈએ. અને હું ઓફિસે જાઉં ને કામે લાગુ થોડાક છાંટા શરૂ થઈ ગયા છે. તડકામાં છાંટા આવે છે એનો મતલબ કોક એક જગ્યાએથી મેઘધનુષ દેખાય છે. 11:30 થઈ ગયા. ચાલો હવે ઘરે જવું છે. અરે જમવાનું રસોઈ બનાવવાની હોય. રસોઈ નો કરવી હોય પછી તાર વોકિંગ હાલો જાવું છે ને? હો હું જાઉં છું. હિંચકો બંધ થઈ જાય જો ધીમે ધીમે. શું કેશો? આમ જો હવે જાવું ન હોય. હાલો ઘરે બધા બોયા વાટ જોવે છે. ભાઈ જો ચિંતાને છે ને અનેરી માટે મહેનત કરીને પરસેવો વળી ગયો ને ત્યાં સુધી હિંચકો બાંધ્યો છે આયા પતરા હારે. આવી મહેનત તો ચિંતાને ક્યારેય નથી કરી. એવી અનેરી હાટું કરી અનેરી પણ તોય ખુરશી ત્રાહી રહી. સમજો સીધા હા પાછળ ટેકો હિંચકો મારી દેવાનું. હવે ઘરે દીચક જોઈએ એમ હા બાર જણ નામ લેતા ને. ચિત્તલ ગયા તા એટલે હિંચકો બહુ ગમી ગયો. પછી અહીંયા બધી જગ્યાએ જતા ગમતા હોય. અમે પાસે છે ને આ તો કાપડનો પણ એમાંથી પડતી બીક લાગતી. મેં કીધું એમ કે ખુરશી છે ને તો ટેકણ વાળો ઈ થઈ જાય. ટેકણે મારી એક આમ આરામ કરી જતો ઈ પાછળ. હવે એને હું સીધો કરી દઉં. પછી બે હે ને ત્યારે જ ખબર પડે ક્રોસ થયો છે સીધો છે શું છે. નીચે થઈ જશે. હાલો ફડકો ઉતરી જા. ત્રણો છે ને સીધો કરી દો. નીચે ઉતરી જા. ઈ હિંચકા જેવી મજા નથી આવતી. જાફલા પડે આવતી હતી આને અને મૂડ મરી ગયું પણ તોય એને બેહવું તો છે જ તે. એને આમ થોડોક હજી આમ ફીલ નતો આવતો. થોડોક એને લોકલ લાગતું હશે. ઓય ત્રાહી થઈ જાય છે. આ દોરી થોડીક ખેંચી લેવાની. વાહે તો ઝુકેલો રે ની હારું આગળની બાજુ પડે ને. લ્યો થઈ ગયો એ ઘરનો હિંચકો. હાલો નીચે જવાનું છે. ના પડે છે ને એમ મજા આવી ગઈ છે. સીધું એને બેહવા ટેકણ વગર બેસવા જોઈએ. હિંચકાની ઓલી ટેવ હોય ને આપણને એમ થાય ટેકણ હોય થારું. હવે ભાઈ છે ને જો મમ્મી હિંચકાવે છે. બધું પ્લાનિંગ કરતા અમે બધા જઈએ નીચે. એને નીચે નથી ઉતરવું. નીચે ઉતરવાની ટ્રાય કરીએ તો બહુ રોય પણ મેં કીધું તો મમ્મીને બોલાવ. હા અત્યારે ભાઈ લીલી ચોળીનું શાક છે. ત્યાંથી છે ને સપના ગરમા ગરમ રોટલી બનાવીને આપે છે. અનેરી હેલ્પ કરાવે છે અલગ વેલણથી. મસાલા છાશ છે. મમ્મીએ સ્પેશિયલ રોટલા બનાવ્યા છે અને જમી લઈએ. 2 જાતના શાક છે. આ શાકમાં થોડુંક તેલ વધુ રસાવાળું છે અને આ છે આપણું નોર્મલ જે લોકો ખાતા હોય. ઓલું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ચોળીને ખાવા માટે. એ ભાઈ સાંજના 9 વાગવા આવ્યા છે. આ બાજુ આજનું મેનુ છે મસાલા ભાખરી સાથે ચા ચટણી અને અનેરી અત્યારે રમે છે. અનેરી લે તો આ કેમ વગાડવાની હોય? આ કેમ વાગે? ગાડીમાં રસ છે. લે તો હમણાં વગાડશે. હા લાવો બસ હકાવો ગાડી હકાવો નીચે. ભાઈ તો આપણી મસાલા ભાખરી બની રેડી થઈ ગઈ છે. ચટણી છે અને ચા દૂધ છે. તારે શું કરવાનું છે બેટા? બાજુમાં છે ને પાટલી મૂકી ગઈ. હવે પર્સ લઈને આવી છે. થોડીક વાર એ મૂકી દે. શું જોતું કયું ઊંચું કરો તો ઊંચી કરો તો તેડો હમણાં જોવો અડે ઈ ત્યાં જઈને આ કરે કળી આપે બેટા હો. અને જો આ બાજુ છે ને સિંગે શેકાઈ છે. હવે જસ્ટ હમણાં રેડી થઈ જશે. શેકેલી સિંગ ભાઈ આ વખતના દાણા જે આવ્યા છે ને એ મોટા આવ્યા છે. આમ જાડા કેમ એટલા બધા મોટા લાવ્યા? આ જો આ કેવો દાણો છે. બસ એટલી જ તે. ચમચી આપે મમ્મી પાસે વઈ જા. હાથથી હરકું કાંઈ ચમચીથી ઢોળાય. બટા વાટકામાં નજર રાખીએ. ત્રાહો થઈ ગયો તારો વાટકો. અચ્છા મને કે હાલે મેં કીધું હું હશે. લ્યો બાટલો અંબાઈ ગયો. મને એમ કે કંઈક આપતા હશો તમે. મને ગલી કરે છે આ છોકરી. કેવું ગલી કરતા અચાનક ગલી કરવા માંડી. પપ્પા નહીં કરતી હો બેટા. દીદી એમ બોલે પાછી. ડુંબો તો સાથે લેવો જ પડે. પપ્પાને ગીદી કર દે અહીંયા
ઈ કેવું કે આપણે ઓલો વરાજો હોય ને હાથમાં ખબર એક આમ આપી દે તલવાર નાની એને જેમ આ જા જાય ને હાથમાં હા હાલે જ નહીં વસૂલ કરી દીધા અમુક પૈસા તો તે આના 100 રૂપિયા નથી ઢીંગલી 100 રૂપિયા હા આના સ્ટેટ વાળા છે ને તેને મજા આવે છે વધુ પડતી લે પાછું ગલી ગલી આવી યાદ આવ્યું ગલી 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 તો થાય બોલતો જ કીધી જો અનેરી ઓકે નહીં 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 ઓકે નો નો ઓકે ભાઈ જો પાછી છે ને અનેરી ત્યાં બેસી ગઈ તારથી જે વસ્તુ ચવાતી નથી તો ઈ તારે ખાવી પડે આમ કેમ બતકની જેમ બેઠી છો હા હવે ડોહીમાન જેમ બેઠી લે લે ઉંમર પ્રમાણે બેસ થોડું તો મમ્મી તમે ખાતા જાવ ને કોના માટે ફોલો છો તમાર ભાઈ કેમ બે ભાઈ લાઈવ ફોલી નથી ખાતા નો ખાવ આમ તૈયાર રાખો ખાવ ચણા હોય લીલા કે લીલી સિંગ હોય આવા વ્યક્તિ હશે દુનિયામાં બીજા કે ફોલીને આપે તો ખાય બાકી નો ખાય ના હોય કે ફોલીને ખાઈ એવા એવા તો બધા હોય જ તે એમ નહીં એવા કોઈ હશે એમ કે ફોલીને દે તો સિંગ ખાતા હોય બાકી નો ખાતા હોય હા હોય હા તમે એવા છો ને અમે બે જ છે અમારા સિવાય દુનિયામાં હશે કોઈ એવું નહીં લગભગ મમ્મી મને એવું લાગે કે બધી માને આ પ્રોબ્લેમ હશે જ તે હા યાર આજના ફોલીને જ ખાતો હોય ઈ ફોલીને ખાતા હોય એમ ઘણા સારા છોકરા હોય છે પણ ઘણા એવા છે અમારા જેવા કે ફોલીને તૈયાર રાખો તો ખાય બાકી નો ખાય મને તો ખાસ સિંગમાં થાય પણ હવે મને ટેવ પડતી ગઈ છે મારા સસરા ત્યાં જાવ તે ત્યાં થાળી સામે આવી જાય પછી તો સમય મુંજાય એકવાર છે ને તમને કહી દીધું મારા સાસુ ને એટલે ત્યારથી ઈ મને મમ્મી તમારે જેમ ફોલીને આપે હા હવે એને ખબર પડી ગઈ છે કે આવું છે અહીંયા ઓકે એટલે ઈ મને બહુ ફોલ દે પછી હું ના પાડું ને તોય મને ફોલ દે પછી મારે વધારે ખાવી પડે અંબુલે તેનું આવ્યું ત્યાં હંભળે ગઈ ત્યાં બેસી જા હવે હું લેવા ગઈ અચ્છા પાટલી લઈ લે બેટા લઈ લે પેલા તને બેહાડી ને પછી પાટલી લેવા ગઈ એનું એને પછી કીધું ખાટલી ઘણા શબ્દ સમજે છે લે બેન વચ્ચે મૂકું એમ સિંધુ બધું કરે જો હું ઓલી છે ને મગાવું પાટલી પેલા આવી જવા દો આમને ધક્કો મારીને લઈ આવી અહીંયા ધક્કો મારીને લઈ લે બસ અને જો બોલો જો મને ડોગી દઈ દે તો ડોગી મને આપી દે એકવાર સિંધુ બધું કરે છોકરી લ્યો ઈ નહીં સોરી ઓલું કુકુ દઈ દે મને ટેડી બેસી જાવ બીજો વાંધો નહીં ખાઈ જાવ બેસી જાવ ને એક આને કોણો દાણો આપો છે ખા બસ બેસી જાવ બેસીને ખાવ આ બધું એનું છે તો અનેરી આવો ખાય ભાઈ સુરતમાં ઘણા બધા તડકા પછી ફાઇનલી આજે વરસાદ આવી ગયો છે અને આ ક્યાં આ જોઈ ગઈ હોવા સમય એવું ન હોય એવું પણ વરસાદે ભાઈ ફાઇનલી આગમન થઈ ગયું ધીમે ધીમે આવે છે પણ આવ્યો વરસાદ આવ્યો બહુ તડકા પડ્યા સમજાણું સુરતમાં પૂર આવ્યું ને ત્યાર પછી નકરા તડકા જ છે હવે પાછો શરૂ થયો એ તડકા પછી વરસાદ શરૂ થયો છે તો જે પ્રમાણે તડકા હતા ને એવા પાછા વરસાદી હશે એ પ્રમાણે હાલો હોઈ જાવ હો આપણે જે મિત્રોએ કોંગ્રેચ્યુલેશન ના મેસેજ કર્યા હતા એ બધાને ભાઈ દિલથી થેન્ક યુ કે અમારી ખુશીમાં તમે ભાગીદાર બન્યા એટલે બધાને ભાઈ થેન્ક યુ સો મચ જેને કોંગ્રેચ્યુલેશન કીધું તું ઈ ખોખર ફેમિલી તરફથી ભાઈ હું તમારો બધાનો આભાર માનું છું અને હજી જેણે સાળંગપુર દાદાના દર્શન કરવા ગયા હતા અમે બધા એ બ્લોગ નથી જોયો તો ખાસ જોઈ આવો ભાઈ નવું સાળંગપુર થયા પછી તે સરસ મજાનું સાળંગપુર બની ગયું છે અને ત્યાં દર્શન કરવા જાવ ને તો એમ લાગે કે આપણે ફરવા ગયા છે એ લેવલે બધું ડેવલપ થયેલું છે તો બાજુમાં એ બ્લોગ સજેસ્ટ કરું જોતા આવજો આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય યોગેશ.